ગુજરાતના સૌથી વધુ તપોધન બ્રાહ્મણોની વસ્તી ધરાવતા રણાસણ ગામે 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનો આ છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ, શાહી સમૂહ લગ્નોત્સવ અને સંપૂર્ણ સુવિધાયુક્ત સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. તેનામાં લગ્ન સંસ્કાર મેળવનાર તમામ નવયુગલોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. નંબર 1, સમૂહ લગ્નોત્સવની શરૂઆત આઝાદી પછી રાજારામ મોહન રાય અને મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલી. એમનો ઉદ્દેશ એવો હતો કે સમાજનું આપસી સંગઠન મજબૂત થાય અને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો લગ્નો પાછળ ખોટા ખર્ચા કરે નહીં, એ માટે ગુજરાતની સામાજિક વ્યવસ્થામાં અને રાજસ્થાનમાં સમૂહ લગ્નોત્સવની પ્રથા અમલી બનેલી. 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન શરૂ કરવા માટે ભાઈ શંકરભાઈ નાનાલાલ રાવલ, વાસુદેવ સોમેશ્વર રાવલ, દિનમણી ગોબરદાસ રાવલ અને અંબાલાલ સોમનાથ રાવલના નેતૃત્વમાં લોધરા મુકામે 22 ગામ સમાજનો પહેલો સમૂહ લગ્ન થયો. પછી મુંબઈની એક ટ્રસ્ટ એમાં એન્ટર થયું અને હવે ફરીવાર આ જ રણાસણ ગામની પાવન ભૂમિ ઉપરથી સમૂહ લગ્નો સમાજે શરૂ કરેલા. જ્ઞાતિ એટલે આપણા બાપ દાદાઓએ બનાવેલી જ્ઞાતિએ શરૂ કરેલું અને આજે આ છઠ્ઠો સમૂહ લગ્ન યોજાય છે. અને આ લગ્ન એવા લોકોને અમે ભેટ કરીએ છીએ કે જે લોકો એમ કહેતા હતા કે એક કરીને પછી જતા રહેશે, આ છઠ્ઠા સમૂહ લગ્નમાં એ લોકોને પણ હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું.